નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। વાંસદામાં દિન દહાડે આંગળીયા પેઢીમાંથી લાખોની લૂંટ ચલાવવામાં આવી છે। બંદૂકની અણી પર લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા છે। વાંસદા શહેરમાં આજે ફિલ્મી ઢબે સશસ્ત્ર લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। દિન દહાડે બનેલી આ હિંસક ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભય સાથે અસલામતીનો માહોલ ફેલાયો છે। તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જ ધોળે દિવસે તસ્કરોએ કાયદાને ડર રાખ્યા વિના આચરેલી આ લૂંટને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વાંસદાની જૂની ગ્રામીણ બેંકની બાજુમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગળીયા પેઢીને લૂંટારાઓએ નિશાન બનાવ્યું છે। અજાણ્યા બે શખ્સો સશસ્ત્ર ગ્રાહકના સ્વાંગમાં અચાનક પેઢીમાં ઘૂસી આવ્યા હતા। લૂંટારોએ પેઢીના કર્મચારીઓ પર બંદૂક તાકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બંદૂકની અણીએ ગભરાયેલા કર્મચારીઓએ બંધક બનાવી લૂંટારોએ પેઢીમાં રાખેલા અંદાજે 12 થી 15 લાખ રૂપિયા જેટલી મોટી રકમ રોકડ લૂંટ કરીને ગણતરી મિનિટોમાં રફુચક્કર થઈ ગયા હતા। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારો સાથે લઈને આવેલા સફેદ કલરની સિયાઝ કારમાં બેસીને અતિ ઝડપે ફરાર થઈ ગયા હતા। કર્મચારી પાછળ દોડી પકડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કારમાં પહેલેથી જ તૈયાર ડ્રાઈવરે કાર હંકારી દીધી હતી અને કર્મચારીના હાથ છૂટી જતા લૂંટારો ફરાર થવામાં સફળ રહ્યા હતા। ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે આસપાસની દુકાન અને રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લૂંટારો કઈ દિશામાંથી ભાગ્યા છે અને તે ઘડી મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે જ જિલ્લાભરમાં પણ નાકાબંધીના આદેશ આપવામાં આવ્યા છે। માત્ર 2 મિનિટ જેટલી સમયમાં લૂંટારો લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા। જોકે આ લૂંટમાં બરાબર કેટલીક રકમની લૂંટ થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। લૂંટારો ચોક્કસ સંખ્યા કેટલી હતી તે પણ નથી જાણી શકાયું। 2 લૂંટારો પ્રવેશ્યા હતા અને કારમાં કેટલા લોકો સવાર હતા, એક ડ્રાઈવર સહિત બીજા કોણ હતા તે પણ અંગે પોલીસ અત્યારે હાલમાં તપાસવાર હાથ ધરી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ જણાવ્યા મુજબ હાલમાં આંગળીયા પેઢીના સંચાલકોની પૂછપરછ અને હિસાબ તપાસવામાં ચાલી રહ્યા છે। પોલીસની સત્તાવાર માહિતી અને એફઆઈઆર નોંધાયા બાદ જ લૂંટની ચોક્કસ રકમ, વપરાયેલા વાહન અને ઘટનાની ખરી હકીકત સામે આવશે। હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।